યસ ઉર્મિલાબેન. ઘણા દિવસથી મારે શેરિંગ કરવું હતું, પણ ઘણા બધા હોય તો મને એમ થાય કે બીજાનું મને સાંભળવું વધુ ગમે. અને સૌથી પહેલા બેનને તમે જે રીતે સમજાયું, ઘણાને આ ઓપન અપ થશે. કારણ કે આપણે રિલેશનમાં માલિકી ભાવ રાખતા હોઈએ છીએ. તો આ રીતે જો વિચારશું, તમે કહો કે રિલેશન ખુલ્લા કરી નાખો, ખરેખર ખૂબ સરસ સમજાવ્યું. તો એ માટે થેન્ક યુ. અને અહીંયા બેઠેલા બધાને આના માટેનો એક નવો આયામ મળ્યો છે. અહીંયાથી તમે લોકો જે સમજાવો છો ને, તો ઘણી વાર આંખમાં પાણી આવી જતા હોય છે કે કેટલું ઊંડાણથી અને કેટલું સરસ સમજાવતા હોય છે. અને સેફેલ એટલું બધું સૂક્ષ્મ રીતે વિચારવા પ્રેરતું હોય છે. દાખલા તરીકે મને ઘણી વાર વિચાર આવે કે આપણે જયારે એક ડ્રેસ જૂનો છે અથવા તો એક વસ્તુ જૂની છે અને આપણે નવી લેવા જઈએ છીએ, તો એ નવી લેતા પહેલા મને એવું લાગે કે પહેલા જૂની વસ્તુનું ગ્રેટિટ્યુડ કરવું જોઈએ. કારણ કે અત્યાર સુધી એ વસ્તુ આપણને આ બધી આપણી જરૂરિયાત પૂરી કરી છે, એને રિલેટેડ જે બી જરૂરિયાત. ફ્રીજ લઈએ તો આપણા બધા શાકભાજી ને દૂધ ને દહીં ને સાચવા છે, પંખો હોય તો આપણને હવા આપી છે, કપડા હોય તો આપણને શોભાવ્યા છે, એવી દરેક વસ્તુ. તો અને એ વસ્તુ આવ્યા પછી આપણે એવું કરતા હોય છે કે કાં તો કોઈને આપી દેતા હોય છે, કોઈ રીતે ફેંકવા જવું હોય તો ફેંકી દેતા હોય છે. તો એ જયારે આપણે ફેંકીએ, કોઈને આપીએ ત્યારે સારું કે કોઈને કામ લાગે છે, પણ જયારે ફેંકીએ ત્યારે પણ એ વસ્તુનો ને એનો શું કહે એનો આભાર માનીને અને એને પછી વસ્તુ ફેંકવી જોઈએ. એ આટલા સેશન એટેન્ડ કર્યા પછી એવો મને વિચાર આવ્યો, તો આજે મેં શેર કર્યું. પણ બહુ સરસ વિચાર છે એકચ્યુઅલી ઉર્મિલાબેન, કે આપણે કેવું હોય છે કે આપણે હંમેશા એવું કહીએ ને કે આગળ વધતા રહેવાનું. એટલે ઘણા લોકો છે ને આ આગળ વધતા રહેવાનું એટલે શું કે પાછળ ફરીને નહીં જોવાનું, એવું ના હોય. તમે જે અત્યારે છો, તમે જે અત્યારના ભોગવી રહ્યા છો ને, એ પાછળનું જે કંઈ પણ છે ને એના લીધે જ છે. પણ આગળ વધવાનો મિનિંગ કેવો છે કે પાછળની વસ્તુને પકડીને નથી બેસવાનું. બરાબર છે, રાઈટ. એને ભૂલી જવાનું કોઈ નથી કહેતું, કારણ કે એનું જ પરિણામ આજ છે. આઈન્સ્ટાઈન કહે છે ને કે ભાઈ કેટલા લોકોના સહયોગની સીડીથી હું આગળ વધ્યો છું. એટલે એ લોકોને લીધે જ તો આપણે બધાનું એવું કામ છે. હું તમે સામસામે છીએ તો આ લેપટોપ બનાવ્યું, કોઈએ ઇન્ટરનેટ બનાવ્યું, કોઈએ આ ઝૂમ કર્યું, કોઈ ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરી રહ્યું છે. આપણા બંનેના ઘરના આપણને સપોર્ટ કરે છે કે ભાઈ તમે 1.5-2 કલાક એક જગ્યાએ બેસો, અમે તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરીએ. આટલા બધાનો સપોર્ટ છે, ત્યારે 1 કલાકનું સેશન થાય છે. તો આપણી લાઈફ તો એક દિવસના 24 કલાક એવા કલાકો ગણી લેજો. રાઈટ. થેન્ક યુ ઉર્મિલાબેન, આટલું સરસ શેરિંગ કરવા માટે. થેન્ક યુ.